ભાઈ જે લોકોએ છે ને કલ્કી જોયા પછી એવું કહ્યું હતું ને કે પેલું અશ્વગંધાનું કેરેક્ટર સરસ હતું, એને તો માર્વેલ મૂવી જોવાની કોઈ જરૂર નથી. કારણ કે જો એને મહાભારતના રેફરન્સ ના સમજાયો હોય તો માર્વેલના સમજવા તો બહુ અઘરા થશે એના માટે. અને જેટલા લોકો માર્વેલ ફેન્સ છે એને આ વિડીયો રિવ્યુની જરૂર નથી. આઈ નો હું તો ક્યારેય ઇંગ્લિશ પિક્ચરના રિવ્યુ નથી કરતી. સ્પેશિયલી જો માર્વેલ ફિલ્મ્સ હોય તો ખાલી એટલું જ કહું છું કે હિન્દીમાં જોવી જોઈએ કે ના જોવી જોઈએ. પરંતુ ભાઈ ડેડપુલ વોલ્વરીન ઇંગ્લિશમાં જોઈને મને એટલી ખબર પડી ગઈ છે કે જો તમે આ ફિલ્મ હિન્દી ડબ જોશો ને તો મજા નહીં રહે. પૂછો કેમ? ભાઈ એનો સ્ક્રીન પ્લે રાઇટિંગ એટલું ટાઈટ છે, ફિલ્મના વન લાઇનર્સ એવા ગજબ છે ને કે ઇંગ્લિશમાં જ મત જો પડશે. ના સમજાય ને કદાચ એવું લાગે ઘણી બધી વાર એ લોકોને એક્સેન્ટ નથી સમજાતા તો સબટાઇટલ સાથે જુઓ, પરંતુ ડેડપુલ એન્ડ વોલ્વરીન ઇંગ્લિશમાં જોજો, 3D માં જોજો. કારણ કે આ પ્રકારનું CGI વર્ક આપણને ક્યાં જોવા મળશે? એટલે ઓપનિંગ ક્રેડિટથી લઈને એન્ડ ક્રેડિટ સુધી તમને જકડી રાખે એવી છે આ મૂવી. માત્ર ને માત્ર આ વખતે એ લોકોએ ફેન્સને ખુશ કરવા બનાવ્યો ને એવું પણ લાગશે તમને. ફિલ્મ જોઈએ તો કહેજો તમને કેવી લાગી. મને સખત એન્ટરટેનિંગ લાગી.